ગામડામાં ઓસરી બેઠા હોય ને અંદર બૈરું બેઠું ટપાકા કરતું આપણને એમ કે હમણાં રોટલો હાલશે, હમણાં 12 વાગ્યા સુધી એને ચૂલે બેસી અને ખાલી સાહેબ ટપાકા જ કર્યા, આપણને રોટલો બનાવ્યો નથી. આપણી 12 વર્ષથી રજૂઆત છે, નૌકાબેને રજૂઆત કરી, હરિલાલે કરી, તમે કરી, બધાએ કરી, પરબતભાઈએ 3-4 વખત કરી રજૂઆત કરી, પણ એ પ્રશ્ન આજ સુધી આપણો હલ થયો નથી. એટલે લોકોને થોડો ભરોસો ઓછો બેસે છે. છતાંય અગાઉની મિટિંગમાં મેં તમને જ કીધું હતું, તમે તો આપણે સાંસદને ફલાણા ઢેકડા મેં કીધું, તમારા સાંસદે તમે, મિનિસ્ટરે તમે અમને અપાવી શકો. બીજું, તમે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર અને વર્ષોથી તમે હોદ્દેદાર રહ્યા છો, તો તમે પાર્ટીમાં એવું રજૂઆત કરી શકો કે આ કોઈ નાક દબાવવાની વાત નથી. બાબરનો એક પ્રાણ પ્રશ્ન છે. 2024નું ઇલેક્શન આવે છે, ભલે સરકાર ભાજપની જ બને, અમે દિલથી રાજી છીએ, પણ 2024માં ભારતીય જનતા પાર્ટીને એક ફાયદો થાય. વિપક્ષને શા માટે તમે નાહકનો લાભ આપો છો ભાઈ? હજુ આપણી પાસે 2 દિવસ છે. રેલવે સ્ટેશન મળવું એ કોઈ બહુ મોટી વાત નથી. રેલવે સ્ટેશન આપવા માટે નથી આપણે નવા પાટા નખાવાના, નથી સરકારને કોઈ 2-5 કરોડનો ખર્ચો કરવાનો કે ભાઈ એના માટે હવે ઇલેક્શન અત્યારે છે. ઇલેક્શન મોડ ઉપર દરેક પક્ષો છે, પણ ઇલેક્શન મોડ ઉપર રહેલા પક્ષોને આ વાત આપણે સમજાવવી જ પડે કે અત્યારે સાહેબ આ માથે ઇલેક્શન ગાજે છે અને લોકોના પ્રાણ પ્રશ્ન છે ને આપણે આ બહુ સહેલી વાત છે, કઈ બહુ મોટી વાત નથી. ધાનેરાનો પ્રશ્ન આપણે તાજેતરમાં જ બધાએ જોયેલો છે કે એ લોકોને ત્રીજા દિવસે સ્ટોપેજ આપી દીધું. તો આનો મતલબ શું કે આપણે ભાભરની પ્રજા એટલી બધી નાસીપાસ થઈ ગઈ છે કે આપણને જ કેમ ના તમે રજૂઆત કરી શકો પાર્ટીને કે ભાઈ આ ઇલેક્શન છે ને સાહેબ, આ બાપા બહુ મોટી વાત. તમે કહેતો તમે બધા તમારી સાથે આવી, કોઈ પણ રાજકીય પક્ષના લેબલ વગર. અને આ તો નાહકનો વિપક્ષના, અમે તો વિપક્ષમાં નથી અત્યારે આય પાછું કહું તમને, પણ જે વિપક્ષના કોર્ટમાં ખાલી ખોટો દડો આપવાનો તમે લોકો ચાન્સ આપો છો. અત્યારે તમને મોકો છે કે સાહેબ આ કામ થાય, અને અમે આ જ જગ્યાએ જાહેરમાં તમારું સાહેબ સન્માન કરીશું અને તમે સન્માનને લાયક છો. બાબરનું જે કામ કર્યું અમારે તમારો કોઈ વિરોધ જ નથી મિત્ર. આ બાબરનું કામ છે અત્યારે થઈ શકે એવી વાત છે, બહુ મોટી વાત નથી. ચાર દિવસમાં સ્ટોપેજ આપ્યું તો બાબરમાં કેમ ના મળી શકે? દિવસ એક જ બધો છે, દિવસમાં સ્ટોપેજ મળી જશે એ ખાતરી અમે નથી આપી કે આપણે 4 દિવસમાં એવું નથી ભાઈ, આપણે મહિના પછી આપે કમિટમેન્ટ જોઈએ. 4 દિવસમાં હા સ્થાનિક આપણે વાત કરીએ તો હરિભાઈ છે, નૌકાબેન છે, આ આપણા વડીલો છે, પાર્ટી કાંઈ બધા ગામ માટે એ લોકોએ ખાતરી આપી કે અમે આના માટે મદદ કરીને સ્ટોપેજ અપાવશું. બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવાર ગઈકાલે જાહેર થયા. આ ઉમેદવારથી આપણે સંતોષ નહોતો થતો, તો આપણે જિલ્લાના પ્રમુખ કને ગયા. જિલ્લાના પ્રમુખે ખાતરી આપી કે આ સ્ટોપેજ માટે જિલ્લાના અગ્રતાનો પ્રશ્ન લઈ અને જિલ્લાનો પ્રશ્ન છે એવી રીતે આપણે પ્રશ્નની એનું બધું કરાવડાવશું. બરાબર. હવે નવા એક ઉમેદવાર જે આપણે જાહેર કર્યા છે એમને એમનું જે રૂટીન નથી એ પ્રમાણે આપણે મળી 5-10 જણા અને એમને જોડે આપણે ખાતરી લઈએ. હું એ ખૂબ જવાબદાર લોકો જ્યારે એમની કાંઈ ખાતરી લેતા હોય તો પછી અમારે તો જો આંદોલન તમે કરશો, આંદોલન કરવાથી સ્ટોપેજ તમે કહો સ્ટોપેજ આંદોલન કરવાથી સ્ટોપેજ મળી જશે એવી ખાતરી તમને કોઈ રેલવે તંત્ર આપે છે? ધાનેરામાં મળ્યું ને એને મને આંદોલન જ કરતા આમાં જો આંદોલન કોઈ પાર્ટી વિરુદ્ધ નથી, પાર્ટી વિરુદ્ધ જ છે. ના ભાજપની કોઈ બીજા પક્ષ